નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આપણે આજે અમારા ફાર્મની અંદર સૃષ્ટિ ઓર્ગેનિક હળદરનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. આ તમે જોઈ શકો છો, સનેડાથી પાળા ચડી રહ્યા છે. પહેલાં આની અંદર ટ્રેક્ટરથી પાળા કરેલા, એના પછી સનેડા દ્વારા અમે પાળા કરી અને વાવેતર કરવા જઈ રહ્યા છે. આ તમે જોઈ શકો છો, અમારી ઓર્ગેનિક હળદરનું બિયારણ છે. એનું ગ્રેડિંગ કરી અને વાવેતર કરવાનું શરૂ કરી રહ્યા છે. અત્યારે આ બધા કોથળાઓમાં હળદર આવી અને બેસ્ટ ક્વોલિટીવાળા સીડ્સનું વાવેતર કરવામાં આવે છે. અને વેરાયટીની વાત કરીએ તો સેલમ હળદર, જે અગાઉ આપણે સૃષ્ટિ હળદર વેચતા હતા, એ જ આપણે આપણા ખેતરમાં વાવી છે. અને હવે આવનારી સિઝનની અંદર આપણે સૃષ્ટિ હળદર તમને મળી રહેશે. એનો ભાવ કઈ રીતનો હશે આગળ વિડીયો આવશે. અત્યારે ફક્ત વાવેતર કઈ રીતે કરવામાં આવે છે અને અમે કેટલા વીઘાની હળદર કરી છે એના વિશે માહિતી છે. આ રેઝ બેડ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. એના કારણે પાણી ભરાતું નથી અને જેટલો પાળો સારો એટલો હળદરનો ગ્રોથ પણ સારો. એટલા માટે આ કંદમૂળ જેવા પાકો, જેવા બટેટા, હળદર, આદુ એવા પાકો જેટલા બેડમાં આપણે સક્સેસ જાય છે, એક બીજામાં સક્સેસ એટલા જતા નથી. એનું કારણ એક જ છે કે બેડ બનાવવાથી પાળો પોચો અને જમીન પોચી હોવાને કારણે તેના મૂળિયા આરામથી પોતાનું કાર્ય કરી શકે છે અને ગ્રોથ સારો લઈ શકે છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બિયારણની વાત કરીએ તો લગભગ 10 થી 15 મણ 1 વીઘામાં જાય છે. અને અત્યારે આપણે આ તમે જોઈ શકો છો, 2 વીઘા આસપાસનું આપણું ખેતર છે. એની અંદર આપણે ઓર્ગેનિક સેલમ હળદર કરેલી છે. અસ્તુ, જય ગૌ માતા.